નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાની નિશા કુમારી બની વડોદરાથી કાઠમાંડુ સુધી સાયકલ પ્રવાસ કરનારી દેશની પ્રથમ દીકરી। પ્રવાસ દરમિયાન લોક સહયોગથી રોકાણની જગ્યાઓએ વાવ્યા 1000થી વધુ છોડ। મુશ્કેલીઓ અને મથામણો મક્કમતાથી પાર કરીને શરૂ કર્યો નેપાળથી તિબેટ ચીનનો પ્રવાસ। મક્કમ મનના મુસાફરને હિમાલય નડતું નથી। વડોદરાની એવરેસ્ટ વિજેતા દીકરી નિશા કુમારી આ કહેવત સાર્થ કરી રહી છે। નિશાએ ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણ પ્રતિકૂળ બને તે પહેલા આદતો બદલો અને પ્રકૃતિની અમાન્ય પળોનો સંદેશો આપવા વડોદરા ભારતથી લંડન સાયકલ યાત્રા શરૂ કરી છે। આ એક અત્યંત કઠિન સાહસ છે। યાત્રા માર્ગ ખૂબ જ જાણીતા સિલ્ક રૂટ ઉપરથી આગળ વધવાનું છે। તેના રસ્તામાં 15થી વધુ દેશો આવશે અને અત્યંત ગરમ વાતાવરણ, શૂન્યથી નીચે ઠંડી ચઢાણ, ઉબડખાબડ રસ્તા, રણ અને રેતાળ પ્રદેશો અને ભાષાના અવરોધો જેવા મોટા પડકારો આવવાના છે। છતાં તે સતત આગળ વધી રહી છે। જૂનમાં તેણે પ્રવાસ શરૂ કર્યો, સરહદ વટાવી નેપાળ પહોંચી છે અને હવે 2 દિવસ પછી તે તિબેટ ચીનમાં પહોંચશે અને ભારતની સરહદ પસાર કર્યા પછી નેપાળમાં સાયકલ યાત્રા સામે એક મોટો અને મૂંઝવતો પડકાર આવ્યો। આ પડકાર હતો તિબેટ અને ચીનમાંથી પસાર થવા માટે જરૂરી રોડ પરમિટ મેળવવાનો। ચીન આ બાબતમાં ખૂબ ચોકસાઈ રાખે છે, એટલે લગભગ 1 મહિનો આ પ્રક્રિયા વીતી ગયો। છેવટે આ પરમિટ મળી જતા સોમવારે તેની યાત્રા ફરીથી ચાલુ કરી। હવે લગભગ ગુરુવારે એ તિબેટના પ્રવેશદ્વાર ગણાતા સપ્રુબાસી પહોંચશે અને નેપાળ પછી પ્રવાસનો આ બીજો દેશ બનશે।